નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગરોળ રૂદલપુર ગામમાં પુનિયાને મારવા મોત। ગૌરક્ષક સેનાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચીને માગરોળ નજીકના રૂદલપુર ગામે કોઈ કારણસર પશુ ઉપર ઇરાદાપૂર્વક અજાણ્યા શખ્સોએ કરેલ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો। માગરોળ પશુ ચિકિત્સા ડૉક્ટર ડાભીનું નિવેદન, મૃત ખૂટિયાને ઢોર મારવાનું આવ્યું સામે। ખૂટિયાના 4 પગ ભાગી નાખ્યાનો બનાવ સામે આવી રહ્યો છે। વધુ હકીકત પીએમ બાદ ધ્યાનમાં આવશે। ગૌરક્ષકો સેનાના કાર્યકરો ઘાયલ ખૂટિયાને પશુ દવાખાને પહોંચે તે પહેલાં ખૂટિયો મૃત્યુ પામ્યો। હાલ ગૌરક્ષક દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે, તેમજ તેની પોલીસ ફરિયાદ કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે। ગૌરક્ષકોને જાણ થતાં રૂદલપુર ગામમાં સ્થળ ઉપરથી ગૌરક્ષકની ગાડીમાં દ્વારા માગરોળ પશુ દવાખાને સારવાર અર્થે લઈ આવવામાં આવતા હતા। હાજર તબીબી દ્વારા ખૂટિયાને મૃત જાહેર કરેલ છે અને પીએમ તજવીજ હાથ ધરી હતી। વધુ વિગત તપાસ બાદ ખ્યાલ આવશે। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। ઓકે સાહેબ, હું ડૉક્ટર ડીએમ ડાભી, વેટનરી ઓફિસર, પશુ દવાખાના માંગરોળ ખાતે ફરજ બજાવું છું। હાલ અડધો 1 કલાક પહેલાં ગૌરક્ષક દળ માંગરોળ દ્વારા એક ખૂટિયાને ભરીને અહીંયા આવેલા છે। તે ખૂટિયાને અહીંયા પહોંચ્યા ત્યારે મૃત હાલતમાં હતો અને પ્રાથમિક રીતે જોતાં એને મૂંઢ મારેલો હોય એવું જણાઈ આવે છે અને આગળનું કાર્યવાહી અમે પોસ્ટમોર્ટમ કરી અને જોઈશું કે આને કારણ મૃત્યુનું શું હતું। હું કેતન નરસાણા, ગૌરક્ષા સેના માંગરોળ તાલુકાના ગૌવંશ માટે થઈ અને અમે કટિબદ્ધ સેવા કરતા હોય। અમને વહેલી સવારે જાણ મળી હતી કે ભાઈ ખૂટિયાને મૂંઢમાર મારેલો છે। આ અમાનુષી જે મારેલો હતો એ ખૂટિયો ભરવા જતા ત્યાં અમને ગંભીર હાલતમાં મળ્યો હતો, પરંતુ ત્યાંથી અહીંયા માંગરોળ દવાખાના સુધી પહોંચાડતા એનું મૃત્યુ થયેલ છે। ડૉક્ટર ડાભી સાહેબની મહેનત એમાં કંઈ કામ કરેલી નથી, પરંતુ એમને તપાસ કરતાં એમને જાણવા મળ્યું છે કે ભાઈ આ ખૂટિયાનું મૃત્યુ થયેલું છે। આ ખૂટિયાને કોઈ પણ વ્યક્તિ દ્વારા અમાનુષી રાક્ષસી મારવામાં આવ્યો છે, જેને લીધે આ ખૂટિયાનો મૃત્યુ થયેલ છે। અમે સમાજને અપીલ કરીએ છીએ કે ભાઈ ગૌવંશનું ધ્યાન રાખો અને આવા કોઈ કૃત્ય ન થાય એનું અરસપરસ આપણે બધા ધ્યાન રાખીએ અને ગૌવંશની સેવા કરતા રહીએ એવી અપેક્ષા રાખીએ છીએ। કયા વિસ્તારમાંથી મળેલ છે? આ માનખેતરાથી રૂદલપુર જવાનો જે રસ્તો છે, કાચો રસ્તો, ત્યાંથી અમને મળેલ છે। આગળની શું તમારી અમે પોલીસને પણ જાણ કરેલી છે, પોલીસ કાર્યવાહી પણ કરવાની અમારી તૈયારી છે। ડાભી સાહેબ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપશે ત્યારે વધુ વિગત આપણને જાણવા મળશે, પરંતુ એના આધારે જે અજાણી વ્યક્તિ છે તેની સામે ચોક્કસ અમે ગુનો દાખલ કરશું, એની તપાસ થશે ને એને સજા મળશે એવો અમારો પૂરો પ્રયત્ન હશે।